અમરેલી જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી પ્રભારી અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીએ જણાવ્યું કે વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ખેતીની જમીન અને રોડ રસ્તાઓને વ્યાપક નુકસાન થયું છે. જોકે વહીવટી તંત્રના સંકલનથી યુદ્ધના ધોરણે કામગીરી કરીને હાલ તમામ રસ્તાઓ ચાલુ કરી દેવાયા છે. ખેતીવાડી અધિકારીઓને નુકસાનીનો અહેવાલ તૈયાર કરવા સૂચના આપી દેવામાં આવી છે અને આ સર્વે રિપોર્ટ તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રીને સોંપવામાં આવશે. આ મુલાકાત દરમિયાન મંત્રીની સાથે ધારાસભ્ય જેવી કાકડિયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બધી જ કામગીરી શરૂ થઈ જાય પ્રકારે જિલ્લા વહીવટી તંત્રએ પણ બધી સૂચના આપીને બધી કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે. અત્યારના રસ્તાઓ લગભગ ક્યાંય બંધ નથી રહ્યા પ્રકારે સરકાર દ્વારા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને ખાસ કરીને બધા અમારા ધારાસભ્યો પોતે દરેક વિસ્તારની અંદર જાગૃતતા સાથે લોકોને પડતી મુશ્કેલીમાં કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ પ્રકારની સમગ્ર ચૂંટાયેલી પાકે ખૂબ સારી રીતે કામગીરી પણ કરી છે. અને જે પણ નુકસાન ખેતીનું થયું છે કે અન્ય જે નુકસાન થયું છે એમનું સર્વે કરી અને તાત્કાલિક ધોરણે આપણા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ આગળ રિપોર્ટ આપવામાં આવશે. અને ખાસ કરીને વિસ્તારના ધારાસભ્યને પણ અભિનંદન આપું છું, હીરાભાઈને અભિનંદન આપું છું કે પોતે જાગૃતતા સાથે પોતાના વિસ્તારના અંદર બધા જ ગામડાઓની પોતે મુલાકાત પણ લીધી છે. બધી જ કામગીરી શરૂ થઈ જાય